હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો, મારું સ્વાગત છે. તમે મજામાં છો? હું પણ મજામાં જ છું, એકદમ ફિન એન્ડ ફાઇટ છું. અને સવારનું મોસમ છે. વેરી ગુડ મોર્નિંગ, બાપા સીતારામ. હવે આપણે નીકળી ગયા છીએ મિત્રો, વાગી ગયા 6 અને આપણે નીકળી ગયા રમવા વોલીબોલ. તમને ખ્યાલ જ હશે. અને આજ તો મારા મિત્ર પણ પાછળ બેઠા છે, ઇન્દુભા. તો બ્લોગમાં બન્યા રહીજો, મેદાને જઈને મળો મિત્રો. આપણે આવી ગયા છીએ મેદાન ઉપર અને 3-4 ખેલાડીઓ આવી ગયા છે અને બીજા હવે તૈયારીમાં છે. અને આજ અમારા ડૉક્ટર સાહેબ કંઈક આ નવું જ લઈને આવ્યા છે. જોવાય ઈ બાઇક, ઇલેક્ટ્રિક બાઇક છે, જોવાય કંપનીનું. આપણને કંઈ ખબર પડતી નહીં, ચાલુ કરી દેવી. ડૉક્ટર સાહેબ તો નથી. વાહ, શું ડિસ્પ્લે ઉપર આવે છે. ટ્રીપ ને ઓડિયો ને રેન્જ ને સેસ ઉપર. હો ભાઈ, તો બધા ખેલાડીઓ આવવાની તૈયારીમાં છે એવી મેદાન ઉપર. અરે એ બર્થડે દાદાને ઉપાડી લીધા છે. રાજા ભાઈ કમર દુખ છે. હેપી બર્થડે દાદા. અને જો ઓલું ગીત ગાઈ નાખવું છે આપણે, જન્મદિવસ મુબારક ઓ રંગીલાના રાજા. અને 100 વર્ષ ભગવાન આયુષ્ય આપે અને 100 વર્ષ પાછા સાંભળો, 100 વર્ષ વોલીબોલ રમતા રહો એટલે શરીર સારું આવું ને આવું રે. શું છે બીજું દાદા? હેપી બર્થડે. થેન્ક યુ. હા દાદા, કયા વર્ષમાં બેઠા? હે 56મું ચાલુ થયું. 56મું વર્ષ ચાલુ થયું. એટલે એ 55 પૂરા, 56 પૂરા. ખબર પડે. અમારા વડીલ છે, અમારા ગ્રુપના વોલીબોલ ગ્રુપના વડીલ છે, એટલે મેં એમને દાદા તરીકે સંબોધન કરી દેવી છે. હેપી બર્થડે દાદા. થેન્ક યુ, આભાર. હેપી બર્થડે દાદાનો 25મો જન્મદિવસ. 25મો જન્મદિવસ. હો, કારણ કે એમને જે ફિટનેસ જોતો એવું લાગે કે અત્યારે 25 વર્ષના જ છે. સાચું છે. આભાર. જન્મદિવસ મુબારક ઓ રંગીલા ગ્રુપના રાજા. હેલો મિત્રો, વાગી ગયા 9:30 અને આપણે રમીને ઘરે આવી અને ભાઈ નાઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. અને મેદાનમાં દાદાનો બર્થડે હતો એટલે બર્થડે બધાએ વિશ કરી દીધો દાદાને અને ફ્રેશ થઈ ગયા છે. ને હવે આપણે જમવાનું થઈ ગયું તૈયાર. મિત્રો, અત્યારમાં જે બપોરેની સ્કૂલ હતી ને બપોરે જે જમવાની મજા આવતી હતી એવી તો જમવાની મજા અત્યારમાં નથી આવતી, પણ જમવાનું થઈ ગયું તૈયાર. અને આજે મારી વાઈફે જમવામાં બનાવ્યું છે કુબી બટેકાનું શાક, કેળાનું શાક છે, માખણ, રોટલી ને છાશ છે ને ગોળ છે. અને એમાં આજ 2 શાક એટલે બનાવ્યા છે. એ મારી વાઈફને ઘણા સમયથી ઈચ્છા હતી કેળાનું શાક ખાવાની, પણ અમે ના પાડતા હતા. આજે એને બનાવી નાખ્યું છે, તો જમી લેવી મિત્રો. હેલો મિત્રો, વાગી ગયા 9:45 ને આપણે એકદમ જમીન રેડી થઈ ગયા છીએ સ્કૂલે જવા માટે. હવે નીકળવી સ્કૂલે જવા માટે. અને મિત્રો, મને એક પ્રશ્ન હતો કે આપણે સવારમાં અમારા અહીં કાઠિયાવાડમાં સવારમાં જે નાસ્તો કરે ને એની એમ કે શીરાયું, સાંજે વાળું કર્યું એમ કે, તો બપોરના જે અત્યારે 11, 12, 1 વાગે ભોજન કરે એને શું કહેવાય? જરાક મને મેસેજ કરજો જો ખ્યાલ હોય તો. તો હવે આપણે એકદમ તૈયાર થઈ ગયા છીએ, તો નીકળી સ્કૂલે જવા. લ્યા નાસ્તાની ડબ્બી. અરે કાલ ધમાલમાં તો હું ભૂલી જઈ મગ પલાળવાનું. તો અમારે શું લઈ જવું? એમ કરો, ચણા અને સિંગ છે લઈ જવાશે? ના, ચણ્યા ને સિંગ ને બિસ્કિટ ને ના તો ચાલશે. લઈ જાઓ થોડું. ના હાલ છે, એ તો ચલવી લઈશું. ઓકે. હા, જય માતાજી. હા, જય માતાજી. મારી મિત્રો આદત એવી છે કે મને જે સમય આપ્યો ને, આપણી પાસે ઘણો સમય છે, હજુ શાંતિથી હાલતા દઈશું. સમય આપ્યો એનાથી પહેલાં 10 મિનિટ પહેલાં હું તૈયાર થઈ જ જાઉં. ગમે એ ક્યાંય બહાર જવાનું હોય તો એ 10 મિનિટ પહેલાં આપણે તૈયાર થઈને ઓકે થઈને બેઠા હોય. તો હજુ આપણી પાસે ઘણો સમય છે.
ધીમે 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 હાલતા હાલતા જઈએ રોડે અને ચલો તા. હેલો મિત્રો, શાળાએથી આવી ગયો ઘરે અને આજે નાસ્તો નહોતો લઈ ગયો. આ તડકો એવો છે સામાન્ય અને હવે ચા નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે અને આ અત્યારથી આજ કંઈક કુકર મૂક્યું છે એટલે કંઈક સાંજે કંઈક નવીન છે તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો સાંજે શું છે નવીન એ બતાવીશ તમને. અને ચા નાસ્તો થઈ ગયો તૈયાર તો કરી લઈ ચા નાસ્તો પછી મળું. હેલો મિત્રો વાગી ગયા 7 અને રસોઈની તૈયારી થઈ ગઈ છે. રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે એટલે હું બહારથી આવ્યો મેં જોયું કે રસોઈ બનાવવાની તૈયારી થઈ ગઈ છે. આ બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે જુઓ તમે અને જોઈ અને અંદાજ લગાવી દેજો કે આ શું બની રહ્યું છે. અને જો આગળ બસ અડધો કલાકની અંદર તૈયાર થઈ જશે. હું તમને બતાવીશ તૈયાર થાય એટલે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. જો બસ અડધો કલાકની અંદર હું તમને બતાવી દઈશ કે શું બની રહ્યું છે. તમે અંદાજ લગાવી લેજો. હેલો મિત્રો વાગી ગયા છે 8 અને આપણે જે વાત કરી હતી એમ આપણી રસોઈ થઈ ગઈ છે તૈયાર. અને રસોઈમાં છે આજ મોહરસિંહને ભાવતી વાનગી છે. બ્રેડ પકોડા બનાવ્યા છે અને બટેકાવાળા બનાવ્યા છે. કાં મોહરસિંહ 2 દિવસથી સારી વસ્તુ બને છે. અને દૂધ ને કિસાન ટોમેટો ફ્રેશ છે બધું તૈયાર થઈ ગયું છે. તો હવે જમી લઈએ મિત્રો.